તુંગભદ્રા આ કોઈ નગરી નથી, તુંગભદ્રા શરીર છે. આ તુંગભદ્રા શ્રેષ્ઠ કલ્યાણ આ શરીરથી થાય. જે મફતમાં મળ્યું ને એની કિંમત ન હોય. આ શરીર તમને એમ લાગે મફતમાં મળ્યું, મફતમાં નથી મળ્યું. આના મોલ ચૂકવા છે તમે. કેટલા કેટલા બોલી નહોતા હકતા, અવાજ નહોતો, આમ જીવાતું થઈને ને પક્ષીઓ થઈને ઢોર થઈને તમે આમ પુકાર કર્યો અંતરનો નાદ, હે ઈશ્વર એક વખત મનુષ્ય બનાવું જો તારું ભજન કરી. અને ભગવાન કેટલી વખત તમારીમાંથી એકાદ વખત ભગવાનના તમારો એ નાદ એ અવાજ ગયો હશે ને ભગવાને કૃપા કરી તમને મનુષ્ય દેહ આપ્યો છે. એમને તમને મન મળ્યો નથી આ મનુષ્ય દેહ. એ તુંગભદ્રા શ્રેષ્ઠ કલ્યાણ થાય. યાદ રાખજો, દેવાનાપી દુર્લભમ, દુર્લભ દેવોને દુર્લભ છે આ શરીરો. તમને એમ થાય દેવતા હારા, દેવતા એમ કે મનુષ્ય થવું જોઈએ, કારણ કે એના પાસેથી ત્યાંથી આગળ વધવાની કોઈ ડિગ્રી જ નથી. ત્યાંથી આગળ બસ દેવતા થઈ ગયા પૂરું. માણસ કઈ કેવો જ ખબર નહીં, બધાને પૂજાઈ જવું છે ને બધાને દેવ થઈ જવું છે. માણાને બધાને દેવ થવું છે. લ્યો, દેવ થવું હેલું છે. કેમ થવે ખાવું કહી દઉં, ગુજરી જવાય એટલે દેવ થઈ જાય. લે હસો માં તમે જો કોકની ટપાલ સાંભળજો તરત લખશે અમારા બાપુજી દેવ થઈ ગયા. થઈ ગયા કે ન થઈ ગયા? ગુજરી જાય તો દેવ થઈ જાય. દેવ થવું અઘરું, અઘરું ઈ છે મારા વાલા મનુષ્ય થાવ. झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार झूठो कुटुंब परिवार. ત્રણ યુગ આવ્યા. પેલા ત્રણ યુગ ગયા ને આપણે કળિયુગમાં, એની પેલા ત્રણ યુગ હતા, સતયુગ, ત્રેતા, દ્વાપર. આ ત્રણ યુગ, આ ત્રણ યુગની ના યુગની વ્યવસ્થા કેવી અલગ છે જોવો. ઈ ત્રણ યુગમાં ભક્તો એટલે કે મનુષ્ય, ત્રણ યુગમાં મનુષ્ય ભગવાન ગોતવા નીકળતો. મનુષ્ય ભગવાન ગોતવા નીકળે છે. અત્યારે ભગવાનને મનુષ્ય ગોતવા પડે છે કે મનુષ્ય કોણ છે. આમાંથી ભગવાનને ગોતવા નીકળવું પડે કે આમાં માણા કોણ છે. મનુષ્ય થવું બહુ અઘરું છે. ખેર, તુંગભદ્રા આ એક એવું શરીર છે, આ દેહ છે. બડે ભાગ માનુષ તનું પાવા. કાકભૂષણજીજી કાગડાનું શરીર હોવા છતાં એમ કે દુર્લભમાં દુર્લભ હોય ને તો બડે ભાગ માનુષ તનું પાવા. આ માણસનું શરીર મળવું બહુ, કારણ કે આ એવી જગ્યા છે ને કે અહીંયાથી તું નરમાંથી નારાયણ થઈ જાય, અહીંયાથી ભગવાન બનવું હેલું છે. આ એ જગ્યા છે. મનુષ્ય એ છે અહીંયાથી જે થાય. અહીંયાથી બે વસ્તુ છે, અહીંયાથી પુણ્યનો પણ માર્ગ ને અહીંયાથી પતનનો માર્ગ પણ અહીંયાથી જ છે. મનુષ્ય દેહથી તમે ભગવાન પણ બની શકો અને મનુષ્ય દેહથી તમે રાક્ષસ પણ બની શકો. યહી અહીંયાથી જ બધું થાય. એટલે માનવ દેહ બહુ વાડી ઘડીએ નથી મળતો, મળ્યો છે મનુષ્ય દેહ તને. એમને નથી મળ્યો. બહુ વિનંતી કરી છે